ઓનલાઈન ગેમના શોખીનો સાવધાન રહેજો। વડોદરામાં એક કિસ્સો સામે આવ્યો છે। ઓનલાઈન ગેમમાં એક યુવકને જીવ લઈ લીધો છે। ગેમમાં રૂપિયા હારી જતા યુવકે જીવન ટૂંકાવ્યું। 28 વર્ષીય યુવક ગેમમાં રૂપિયા હારી ગયો હતો। ડ્રેગન ટાઈગર નામની ગેમ જેના રવાડે ચડી ગયો હતો આ યુવક। મજૂરી કરતા યુવક પાસે નવો ફોન ખરીદવાના પણ નાણાં ન રહ્યા। ઓનલાઈન ગેમમાં નાણાં હારી જતા ગળે ફાંસો ખાધો। પોલીસે ફોનનું લોક ખોલવાની તજવીજ શરૂ કરી છે। स्वभाव बहुत सरस होते, कोई ने भी पूछो ये स्वभाव तो बहुत सरस होते। कोई जातनी मगज मारी ना, कोई जातनी आवे मारे जोड़े वातो करे बेसे। एक नौकरी नहीं करतो तो आने करने कही गई અને કઈ જરૂર પડે તો મારા પાસે 5-50 રૂપિયા લેતો તો મારા પાસે માંગી દે કે મારા મમ્મી મને આપે। હા, એને મોબાઈલ બહુ પસંદ હતો। એને તો મોબાઈલ લેવાનો જ હતો। મારા જીજાજી છે ને એમના પાસેથી જ એને મોબાઈલ લેવાનો હતો તો એમને ના લઈને નહીં આપ્યો। તો મેં એ જે એનો બગડી ગયો હતો ને ફોન તો એને રિપેરિંગ કર્યો। હા હા, ગેમ બહુ રમતો હતો, એને ગેમનો બહુ શોખ હતો અને મેચ બી દેખે એવું બધું। સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડામાં એક્સપ્રેસ હાઈવે પર મિની બસમાં આગની ઘટના બની છે। બસમાં સવાર તમામ પ્રવાસીઓનો બચાવ। ચાલતી બસમાં આગ લાગી અને મોટી જાનહાનિ ટળી છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ બનાવ બન્યો હતો। એક્સપ્રેસ હાઈવેની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। સુરતથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો। આ બનાવમાં બસ બળીને ખાખ થઈ છે। જોકે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે। હાલમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન। એક્સપ્રેસ હાઈવે પર મિની બસમાં આગ લાગતા જ ટ્રાફિક જામ થયો હતો અને 6 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી। તો ખેડામાં જે ભીષણ અકસ્માત સર્જાયો એમાં આગનો બનાવ હતો અને જેના કારણે જ લાંબો ટ્રાફિક જામ સર્જાયો। મિની બસમાં આગ લાગી હતી તેને પાણીનો મારો ચલાવીને અને આગને તો કાબૂમાં લઈ લેવામાં આવી, પરંતુ સ્થિતિ જુઓ આ મિની બસની। અને બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ તમને દર્શાવી રહ્યા છીએ। કલાકો સુધી અહીં વાહન ચાલકો અટવાયેલા જોવા મળ્યા। જોકે અહીં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। મુસાફરો ભરેલી આ જે બસ હતી તેમાં આગનો બનાવ બનતા જ સમય સૂચકતા વાપરીને તમામ આ બસમાંથી નીચે ઉતરી જતા જાનહાનિ ટળી છે। ખેડા એક્સપ્રેસ હાઈવે પર આ મિની બસમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હડકંપ મચી ગયો હતો। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા અમે ચાલુ ગાડી ધુવાડા નીકળવા મળ્યા હતા। સુરતથી અમે આવતા હતા, અમદાવાદ જતા હતા। શોર્ટ સર્કિટ થઈ ગઈ, સાઈડમાં લઈને ઉભા રાખી દીધા। ત્યાંથી જ એને કઈ થયું નથી। 15 જણા હતા। નડિયાદથી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલ્સ ગાડી છે એમાં આગ લાગેલી છે। જઈને ફાયર ફાઈટર સાથે અમે ટીમ લઈને નીકળ્યા। સ્થળ પર પહોંચીને જોયું તો ગાડીની અંદર આગ ચાલુ હતી। તે આગને પછી કંટ્રોલ કરીને સંપૂર્ણ બુઝાવી દીધેલી હતી। તો ચાલતી બસમાં આજે આગ લાગી। ભીષણ આગ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફાયર વિભાગને તાત્કાલિક જ જાણ કરવામાં આવી। પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ આગને ઓલવવામાં આવી। જોકે ફાયર વિભાગના જવાનોએ અહીં ભારે જહેમત ઉઠાવી। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। તો આ તરફ મોરબીમાં 10ની ચલણી નોટની અછત સર્જાઈ। લોકો 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારાતા હોવાથી નોટની અછત સર્જાઈ। વેપારીઓએ રજૂઆત કરતા 10 રૂપિયાની 50 લાખ નોટ બેંકમાં આવી। 10ના સિક્કા સ્વીકારવા તંત્ર બહાર પાડી શકે છે જાહેરનામું। ગુજરાતમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ। ગુજરાતની 3 બાજુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય। ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। આજે મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી। દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે છે હળવો વરસાદ। 13 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી। વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં પણ થઈ શકે છે માવઠું। ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી। 14, 15, 16મીએ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં થઈ શકે છે વરસાદ। 12 થી 15 મે સુધી
ઠંડા પવનો ફૂંકાશે. કાળઝાળ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. દાહોદમાં પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. એપીએમસીમાં લાખો રૂપિયાનું અનાજ પલળ્યું. ભર ઉનાળે ભારે વરસાદ થતા ચોમાસા જેવો માહોલ જામ્યો. ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની અંબાલાલ પટેલની આગાહી. 16 થી 24 મે આંદામાન નિકોબાર ટાપુ પર બેસી જશે ચોમાસું. 24 મેથી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થશે વરસાદ. મેના અંતમાં અરબ સાગરમાં ચક્રવાતની આગાહી. 15 થી 20 મે ફરી ગુજરાતમાં ગરમી કાઢશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી જશે. 28 જુલાઈ સુધીમાં થશે વાવણી લાયક વરસાદ. રમણીક વામજાએ બડેલી વાક્ય પરથી કરી વરસાદની આગાહી. મે મહિનાના અંતમાં વાવાઝોડાની પણ શક્યતા. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ વોટર પાર્કમાં લગાવ્યા ધુબાકા. ગરમીનો પારો વધતા મહેસાણા વોટર પાર્કમાં ઉમટ્યા લોકો. ધૂમધકતા તાપમાં લોકોએ વોટર પાર્કની અલગ અલગ રાઇડમાં લીધી ઠંડકની મજા. સુરેન્દ્રનગર લીંબડીના રોજાસર ગામે ફૂડ પોઈઝનિંગ. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 25 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. તમામને સારવાર માટે ખસેડાયા. મહેસાણામાં નકલી જીરું અને વરિયાળીના કારોબારને લઈને એપીએમસી ચેરમેનનું નિવેદન. લેભાગુ તત્વોના કારણે ઊંચા બદનામ થાય છે. આવા તત્વો સામે કડક કાર્યવાહીની કરાઈ માંગ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં મંડીમાં ભારે વરસાદ અને કરા પડતા બાગાયતી પાકને નુકસાન. પહાડી વિસ્તારમાં સફરજન, પિકાનૂટ, અખરોટ અને નાશપતી ફળોનો પાક નષ્ટ થયો. ખેડૂતોને રોવાનો વારો આવ્યો. મતદાન બાદ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ થયા પ્રગટ. કહ્યું કે કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી હતી. 2017માં બાદ પરત ખેંચ્યું, જેનો મેં બદલો લીધો. નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાત પર પલટવાર કરતા કહ્યું કે કોઈ બાઈનો લાલ પેદા નથી થયો કે જે મને મારી શકે. હું આજે પણ સુરતમાં આટા મારું છું. હિંમત હોય તો અડી અને દેખાડે. ચૂંટણી બિનહરીફ જીત્યા બાદ રાજકોટ પહોંચ્યા દિલીપ સંઘાણી. કહ્યું કે વાદ વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં. ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે. હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી. ઇફકોની ચૂંટણી અંગે લેવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરાની પ્રતિક્રિયા. કહ્યું કે સામાજિક સંસ્થાના માધ્યમથી રાજનીતિ ન કરવી જોઈએ. આવી દરમિયાનગીરી હોય તો તેમને દૂર કરવા જોઈએ. ઇફકોની ચૂંટણી બાદ રાજકારણ ગરમાયું. રાજકોટમાં સહકારી આગેવાન બાબુ નસીતે ઇફકોમાં ભાજપની હાર ગણાવી. મેન્ડેટને લઈ અને જયેશ રાદડિયા પર કર્યા પ્રહાર. મેન્ડેટને લઈ જયેશ રાદડિયાનો જવાબ. કહ્યું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી કરાઈ. મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું. બાબુ નસીદના નિવેદન પર જયેશ રાદડિયાનો પલટવાર. કહ્યું કે હું પણ એક ભાજપનો કાર્યકર્તા જ છું. મેં કોંગ્રેસને મદદ નથી કરી. આ ભાજપની જીત છે. અમરેલીના વિવાદ અંગે રૂપાલાએ બોલવાનું ટાળ્યું. પત્રકારોએ સવાલ કરતા કહ્યું કે બસ હવે રહેવા દો. પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવમાં રૂપાલાએ આપી હતી હાજરી. વિજાપુર વિધાનસભાના ઉમેદવાર સીજી ચાવડાને લાગ્યો ભક્તિનો રંગ. મતદાન પૂર્ણ થતા સીજી ચાવડા ભજન કીર્તન કરતા જોવા મળ્યા. પામોલ ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી ભજનનો લાભ લીધો. મતદાન પૂર્ણ થતા જ ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો. વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર સામે કાર્યકરોએ કર્યો વિરોધ. આજવા રોડ પર બહિષ્કારના પોસ્ટર સાથે કાર્યકરોએ કર્યા દેખાવો. મેઘરજમાં પ્રદેશ ભાજપ નેતા હિમાંશુ પટેલ પર હુમલો થતા સમર્થકોમાં રોષ. હુમલો પૂર્વ યોજિત કાવતરું હોવાનો કાર્યકરોએ લગાવ્યો આક્ષેપ. સમર્થકોએ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરી ન્યાયની માંગ. સુરત એરપોર્ટ પર પ્લેનને ધક્કો મારતા એરપોર્ટ કર્મીનો વિડીયો થયો વાયરલ. ટેકનિકલ ખામીના કારણે એમ્બ્યુલન્સ અટવાઈ હતી. અટકાવવામાં આવી હતી. પ્લેન બંધ થતા ક્રૂ મેમ્બરો અને ગ્રાઉન્ડ સ્ટાફના કર્મીઓ કામે લાગ્યા. મોરબીમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથે યુવકનો વિડીયો વાયરલ. બાઇકમાં ઝંડા લગાવી ફરતા યુવાનનો વિડીયો સામે આવતા પોલીસે હાથ ધરી બાઇક નંબરની સિરીઝના આધારે